નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવિઝન એકેડમી પાટણ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 5 મમ વિદ્યાલય વિશે અભ્યાસ કરીશું. જો મમ એટલે મારું અથવા મારી, વિદ્યાલય એટલે કે શાળા. મમ વિદ્યાલયનો મીનિંગ શું થાય? મારી શાળા. એટલે આજે અહીંયા આપણે મારી શાળા વિશે અભ્યાસ કરવાનો છે. જો એની અંદર આવતા કેટલાક સંસ્કૃત શબ્દો એની સામે હું તમને ગુજરાતી શબ્દ લખાવીશ, સંસ્કૃત વાક્ય લખાવીશ, સંસ્કૃત વાક્ય અને એની સામે ગુજરાતી વાક્ય. પહેલા સંસ્કૃત વાક્ય લખીશું અને પછી એનો ગુજરાતી અર્થ લખીશું. દરેક શબ્દનો આપણે એનું ગુજરાતી પણ સમજાવીશું. રાજીવ, આપણે અગાઉ ભણ્યા પ્રમાણે કે જ્યારે પુરુષવાચક નામ હોય એની પાછળ વિસર્ગ આવે, વિસર્ગને રાજીવ વંચાય છે. પશ્ય અનિલ, એસ મમ, વિદ્યાલય. પહેલા વાક્યનું ગુજરાતી કરીશું આપણે. એની અંદર દરેક શબ્દનો જે અર્થ છે અર્થ સમજીશું. પશ્ય, પશ્ય એટલે કે જોવું. શું થાય? પશ્ય એટલે જોવું. અનિલ એક નામ છે એટલે ઉપર લીલી, નીચે બિંદુ અને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. શું કહેવાય? એ ગુજરાતીની અંદર તમે ખાસ જોયું હશે. એસ, એસ એટલે કે આ, એસ એટલે આ. મમ, મમ એટલે કે મારી. વિદ્યાલય એટલે શાળા. જો પશ્ય એટલે જો, અનિલ નામ છે, એસ આ, મમ વિદ્યાલય, એસ એટલે આ, વિદ્યાલય એટલે શાળા. ચલો આ શબ્દનું ગુજરાતી કરવા આ વાક્યનું. રાજીવ કરે. પશ્ય અને એસ મમ વિદ્યાલય. હા, જુઓ અને આ મારી શાળા છે. અને જો આ મારી શાળા છે. ખબર પડી ગઈ? એ પશ્ય એટલે જુઓ, અનિલ એટલે અનિલ, એસ એટલે આ, મમ એટલે મારી, વિદ્યાલય એટલે શાળા. રાજીવ, આ મારી શાળા છે. ચલો બીજું વાક્ય જોઈ. એની અંદર રાજીવ જ બોલે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. અગાઉ જોયું પ્રમાણે મમ એટલે કે મારી, વિદ્યાલય એટલે શાળા, સુંદર એટલે સુંદર, અસ્તિ એટલે છે, અસ્તિ એટલે છે.
તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ નું ગુજરાતી કરો મારી શાળા સુંદર છે મારી શાળા સુંદર છે આ પાઠની અંદર બે વ્યક્તિઓ વચ્ચેની વાત જે છે એક રાજીવ અને એક અનિલ રાજીવ જે છે પોતાની શાળા વિશે વાત કરે છે કે આપણે અહીંયા જોયું પશ્ય અને એ સમમ વિદ્યાલય જુઓ અને આ મારી શાળા છે મમ વિદ્યાલય સુંદર અસ્તિ હવે આગળ અનિલ હવે અનિલ બોલે છે પહેલો બે ટપકા વિસર્ગ છે બીજું ઈ એમનું ખાલી પાત્ર છે એટલે વાક્ય છે સત્યમ વિદ્યાલય વિસ્તાર अपि अस्ति जो અહીંયા જે વિશાલ છે એ નામ નથી પરંતુ શું છે એક એનો ગુણ છે સત્યમ સત્યમ એટલે કે સાચું વિદ્યાલય એટલે આગળ આપણે જોયું પ્રમાણે શાળા વિશાલ એટલે મોટી अपि એટલે પણ અસ્તિ એટલે છે જો અહીંયા સત્યમ એટલે સાચું વિદ્યાલય એટલે શાળા વિશાલ એટલે મોટી अपि એટલે પણ અસ્તિ એટલે છે જોઈએ ગુજરાતી નું લખીએ અને સાચું શાળા વિશાલ એટલે કે મોટી अपि એટલે પણ અસ્તિ એટલે છે સત્યમ વિશાલ સત્યમ વિદ્યાલય વિશાલમ अपि अस्ति સાચું શાળા સુંદર પણ છે રાજીવ प्रतिदिन विद्यालय आगच्छामि जो શું કહે છે કે જ્યારે રાજીવ કે જો આ મારી શાળા છે મારી શાળા સુંદર છે અને અનિલ પણ કહે છે કે સત્ય સાચું છે વિદ્યાલય એટલે કે શાળા મોટી પણ છે તો અનિલ અહમ પ્રતિદિનમ વિદ્યાલય આગચ્છામિ અહમ પ્રતિદિનમ અહમ એટલે હું પ્રતિદિનમ એટલે કે દરરોજ વિદ્યાલય એટલે શાળાએ આગચ્છામિ એટલે કે આવું છું અહમ એટલે હું પ્રતિદિનમ એટલે દરરોજ વિદ્યાલય એટલે શાળા આગચ્છામિ એટલે કે આવું છું રાજીવ હું દરરોજ વિદ્યાલય એટલે કે શાળાએ આગચ્છામિ એટલે આવું છું હું દરરોજ શાળાએ પ્રતિદિનમ દરરોજ શાળાએ વિદ્યાલય એટલે શાળાએ આગચ્છામિ એટલે કે આવું છું આગળ અનિલ પૂછે છે અનિલ છે
विद्यालयस्य आरंभ कदा भवति प्रश्नाचे अनिल राजीव ने पूछे थे विद्यालयस्य आरंभ कदा भवति सॉरी विद्यालयस्य जो विद्यालय वत्ता अस्य એટલે કે શાળાની શરૂઆત વિદ્યાલય છે એટલે શાળાની આરંભ એટલે કે શરૂઆત કદા એટલે ક્યારે ભવતી એટલે થાય છે વિદ્યાલય છે એટલે શાળાની આરંભ એટલે કે શરૂઆત કદા એટલે ક્યારે ભવતી એટલે કે થાય છે અને શાળાની શરૂઆત ક્યારે ભવતી એટલે થાય છે એટલે કે શાળાની શરૂઆત ક્યારે થાય છે પાછો રાજીવ राजीव मम विद्यालयस्य आरम्भः एकादश वादने भवति શું કહે છે રાજીવ કેટલા વાગે શાળાની શરૂઆત થાય છે રાજીવ મમ વિદ્યાલયस्य આરંભ एकादश वादने भवति રાજીવ મમ એટલે મારી એ આપણને ખબર છે विद्यालयस्य એટલે કે શાળા આરંભस्य આરંભ આગળ જોયું પ્રમાણે આરંભ એટલે શરૂઆત એકાદશ એટલે કે 11 વાદન એટલે વાગ્યે ભવતિ એટલે થાય છે મમ વિદ્યાલયस्य આરંભ એકાદશ વાદને ભવતિ એટલે કે મારી શાળાની શરૂઆત मम એટલે મારી વિદ્યાલય છે એટલે કે શાળાની આરંભ એટલે કે શરૂઆત એકાદશ વાદને એટલે કે 11 વાગ્યે ભવતી એટલે કે થાય છે મમ વિદ્યાલયस्य આરંભ એકાદશ વાદને ભવતી મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે આગળ એની અંદર આરંભે અહમ प्रार्थना खंडम गच्छामि तत्र अहं प्रार्थना करोमि आरंभे अहं प्रार्थना खंडं गच्छामि तत्र अहं प्रार्थना करोमि
आरंभे आरंभे એટલે શરૂઆતે અહમ એટલે હું પ્રાર્થના ખંડમ એટલે કે પ્રાર્થના રૂમમાં ગચ્છામિ એટલે જાઉં છું આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ આરંભે એટલે કે શરૂઆતમાં અહમ એટલે હું પ્રાર્થના ખંડમ એટલે કે પ્રાર્થનાની રૂમમાં ગચ્છામિ એટલે જાઉં છું તત્ર અહમ પ્રાર્થના કરોમિ તત્ર એટલે ત્યાં તત્ર એટલે ત્યાં અહમ એટલે હું પ્રાર્થના એટલે કે પ્રાર્થના ઈષ્ટદેવને પ્રાર્થના કરોમિ એટલે કરું છું આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ શરૂઆતે અહમ હું પ્રાર્થના રૂમમાં ગચ્છામિ જાઉં છું આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ શરૂઆતે હું પ્રાર્થના રૂમમાં જાઉં છું તત્ર તત્ર એટલે ત્યાં અહમ એટલે હું પ્રાર્થના એટલે કે પ્રાર્થના કરોમિ એટલે કરું છું ત્યાં હું પ્રાર્થના કરું છું શરૂઆતે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ શરૂઆતે હું પ્રાર્થના રૂમમાં જાઉં છું તત્ર અહમ પ્રાર્થના કરોમિ ત્યાં હું પ્રાર્થના કરું છું આગળ જો શું કહે છે કે રાજીવ કે મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે શરૂઆતની અંદર હું પ્રાર્થના ખંડમાં જાઉં છું અને ત્યાં જઈને હું પ્રાર્થના કરું છું હવે અને પવત વર્ગખંડ પુત્ર અસ્તિ પવત વર્ગખંડ कुत्र अस्ति अनिलः भवतः वर्ग खंड कुत्र अस्ति कुत्र अस्ति भवतः वर्गखंड कुत्र अस्ति अगाउ જોયું મુજબ भवत એટલે કે તારો વર્ગખંડ એટલે કે ક્લાસરૂમ પુત્ર એટલે ક્યાં અસ્તિ એટલે છે શું અનિલ રાજ્યને પૂછે છે ભવત વર્ગખંડ પુત્ર અસ્તિ અને તારો ક્લાસરૂમ ક્યાં છે અને એનું ગુજરાતી લખીએ ભવત તારો वर्गखंड એટલે ક્લાસરૂમ પુત્ર એટલે કે ક્યાં અસ્તિ એટલે છે પ્રશ્ન છે તારો ક્લાસરૂમ ક્યાં છે અને રાજ્યને પૂછે છે ભવત વર્ગખંડ પુત્ર અસ્તિ તારો ક્લાસરૂમ ક્યાં છે આગળ રાજ્ય मम वर्गखंड प्रार्थना खंडस्य समीपे
एव अस्ति। जो अनिल ना कहवा मुजब अनिल राजीव ने पूछे छे भवत वर्गखंड कुत्र अस्ति, तारो क्लासरूम क्या छे? एनी सामे राजीव मम वर्गखंड प्रार्थना खंडस्य समीपे एव सन्ति। राजीव भवत मम એટલે કે મારો આગળ જોયું મુજબ વર્ગખંડ ક્લાસરૂમ પ્રાર્થના ખંડસ્ય એટલે કે પ્રાર્થના રૂમની સમીપે સમીપે એટલે કે નજીક એવ એટલે ज अस्ति એટલે છે શું કહે છે રાજી મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવ अस्ति। મમ એટલે મારું વર્ગખંડ એટલે ક્લાસરૂમ પ્રાર્થના ખંડસ્ય એટલે કે પ્રાર્થના રૂમની સમીપે એટલે નજીક એવ એટલે જ अस्ति એટલે છે। तो मम वर्गखंड प्रार्थना खंडस्य समीपे अस्ति એટલે કે મારો ક્લાસરૂમ પ્રાર્થના રૂમની નજીક જ છે એવ એટલે જ કે જ્યારે અનિલના કહેવા મુજબ તારો ક્લાસરૂમ ક્યાં છે એની સામે રાજીવ કેવો જવાબ આપે છે કે મારો ક્લાસરૂમ પ્રાર્થના ખંડની નજીક જ છે। અને भवतः वर्ग शिक्षक अस्ति। पाछो प्रश्न છે અને પાછો રાજીવને પૂછે છે ભવત વર્ગ શિક્ષક ક अस्ति। ચલો એને અનિલને એના ક્લાસરૂમની ખબર પડી ગઈ કે રાજીવનો ક્લાસરૂમ ક્યાં આવેલો છે તો કે રાજીવનો ક્લાસરૂમ પ્રાર્થના ખંડ છે એની બાજુમાં એની નજીક છે। તો હવે અનિલ રાજીવને શું પૂછે છે ભવત એટલે કે તારો અથવા તમારા વર્ગ શિક્ષક એટલે કે ક્લાસ શિક્ષક કે જે ક્લાસની અંદર હાજરી પૂરતા હોય દરેક બાબતોની દેખરેખ રાખતા હોય એ વર્ગ શિક્ષક કહ એટલે કોણ अस्ति એટલે છે। ભવત વર્ગ શિક્ષક ક अस्ति અને તારા क्लास रूम शिक्षक वर्ग એટલે કે ક્લાસ શિક્ષક કે ક્લાસ ટીચર એટલે કોણ अस्ति એટલે છે પ્રશ્નાર્થ છે તારા ક્લાસ ટીચર કોણ છે ક્લાસ શિક્ષક કોણ છે। અને રાजे मम वर्ग शिक्षिका हर्षा महोदय मम वर्ग शिक्षिका अस्ति। हर्षा महोदय मम
वर्ग शिक्षिका अस्ति सा संस्कृतं पाठ्यते રાજે શું કહે છે રાજે હર્ષા મહોદયા મમ એટલે કે મારા વર્ગ શિક્ષિકા अस्ति છે હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષિકા છે સા તે સંસ્કૃત પાઠ્યતે એટલે શીખવે છે અથવા ભણાવે છે શીખવે છે અથવા ભણાવે છે હર્ષા મહોદય મમ વર્ગ શિક્ષિકા अस्ति હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષિકા છે સા એટલે તે જો આપણે અગાઉ કીધું એટલે કે સહ હોય તોય તે થાય સા હોય તોય તે હોય તત હોય તોય તે થાય અગ્રણીનો અર્થનો અર્થ તે થાય પણ ક્યારે સહ એટલે કે વાક્ય પુરુષવાચક હોય ત્યારે સા એટલે કે વાક્ય સ્ત્રીવાચક હોય ત્યારે તદ એટલે કે જ્યારે વાક્ય નપુંસકલિંગનું હોય ત્યારે તે શબ્દ વપરાય છે એટલે કે સા સંસ્કૃતમ પાઠ્યતે હર્ષા મહોદય મમ વર્ગ શિક્ષિકા अस्ति હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષિકા છે સા સંસ્કૃતમ પાઠ્યતે સા એટલે તે સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત પાઠ્યતે એટલે કે શીખવે છે તે સંસ્કૃત શીખવે છે અહીંયા આપણે ચેપ્ટર 5 પહેલો ભાગ સમજાયો દરેક ફરીથી પુનરાવર્તન કરી લઈએ પશ્યની એસ મમ વિદ્યાલય अस्ति જો પશ્ય એટલે કે જુઓ અનિલ એટલે કે અનિલ એસ એટલે આ મમ એટલે કે મારે વિદ્યાલય એટલે શાળા તો પશ્યની એસ મમ વિદ્યાલય अस्ति अस्ति શબ્દ નથી પરંતુ ત્યાં अस्ति શબ્દ આપણે કૌંસમાં લખી શકીએ જો અને આ મારી શાળા છે મમ વિદ્યાલય સુંદર अस्ति મમ એટલે મારી વિદ્યાલય એટલે શાળા સુંદર એટલે સુંદર अस्ति એટલે છે મમ વિદ્યાલય સુંદર अस्ति મારી શાળા સુંદર છે સત્યમ વિદ્યાલય વિશાલમ અપि अस्ति સાચું શાળા મોટી પણ છે રાજી અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ હું દરરોજ પ્રતિદિનમ એટલે દરરોજ વિદ્યાલયમ એટલે શાળાએ આગચ્છામિ એટલે આવું છું અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ વડે પ્રતિદિનમ એટલે દરરોજ વિદ્યાલયમ એટલે શાળાએ આગચ્છામિ એટલે આવું છું હું દરરોજ શાળાએ આવું છું અને વિદ્યાલયस्य આરંભ કદા ભવતિ વિદ્યાલયस्य આરંભ કદા ભવતિ વિદ્યાલયस्य એટલે શાળાનો આરંભ એટલે કે શરૂઆત કદા એટલે ક્યારે ભવતિ એટલે થાય છે વિદ્યાલયस्य આરંભ કદા ભવતિ શાળાની શરૂઆત ક્યારે થાય છે પ્રશ્ન છે રાજે મમ વિદ્યાલયस्य આરંભ 11 વાદને ભવતિ મમ એટલે મારે વિદ્યાલયस्य એટલે શાળાની આરંભ એટલે કે શરૂઆત 11 વાદને એટલે કે 11 વાગે ભવતિ એટલે થાય છે મમ વિદ્યાલયस्य આરંભ 11 વાદને ભવતિ મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ આરંભે એટલે કે શરૂઆતમાં અહમ એટલે
ગચ્છામિ એટલે જાઉં છું. તો શરૂઆતે હું પ્રાર્થના રૂમમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થનાં કરોમિ, ત્યાં હું પ્રાર્થના કરું છું. અને ભવત વર્ગખંડે પુત્ર અસ્તિ, ભવત એટલે તમને ખબર હે તારો, વર્ગખંડ એટલે ક્લાસરૂમ, પુત્ર એટલે ક્યાં, અસ્તિ એટલે છે. ભવત વર્ગખંડે પુત્ર અસ્તિ, તારો ક્લાસરૂમ ક્યાં છે રાજે. મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવં સંતિ, મમ એટલે મારો, વર્ગખંડ એટલે ક્લાસરૂમ, પ્રાર્થના ખંડસ્ય એટલે કે પ્રાર્થના રૂમની, સમીપે એટલે નજીક, એવ એટલે જ, અસ્તિ એટલે છે. તો મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવ સંતિ, મારો ક્લાસરૂમ પ્રાર્થના રૂમની નજીક જ છે. અને ભવત વર્ગ શિક્ષક ક અસ્તિ, ભવત વર્ગ શિક્ષક ક અસ્તિ, અને તારો ક્લાસ શિક્ષક એટલે કે ક્લાસ વર્ગ શિક્ષક, ક્લાસ શિક્ષક કોણ છે, ક એટલે કોણ, અસ્તિ એટલે છે. રાજી હર્ષા મહોદય મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષિકા છે. સા સંસ્કૃતમ પાઠ્યતિ, તે સંસ્કૃત પાઠ્યતિ એટલે શીખવે છે, ભણાવે છે. તો અહીંયા આપણે ચેપ્ટર 5 નો પહેલો એક ભાગ જોયો, દરેક સંસ્કૃત શબ્દનું ગુજરાતી અર્થ જોયો, આખા વાક્યનું ગુજરાતી જોયું. તો સારી રીતે ઘરે પોતાની સંસ્કૃતની નોટબુકની અંદર આ લખી નાખો અને સારી રીતે એનું વાંચન કરવું. જે શબ્દ ના ખબર પડતો એ જ્યારે પણ તમે વિડિયો જુઓ તો એની કોમેન્ટ બોક્સમાં લખો અને સારી રીતે આને તૈયાર કરો.